નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક નવા જ એરિયામાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે. આજની તારીખ છે 4 ઓક્ટોબર 2024ના રોજ. ઉના તાલુકાનું એક ગામડું છે, ત્યાં આપણે એક ખેડૂત જે પ્રગતિશીલ ખેડૂત છે તેની ત્યાં મુલાકાતે આવ્યા છે અને એ ખેડૂતે કપાસનું વાવેતર કરેલું છે. તો એની પાસેથી આપણે જાણીએ આ કયો કપાસ છે, આ વેરાયટી એને કેવી લાગી અને તેમનું શું કહેવાનું થાય છે આ વેરાયટી વિશે. નમસ્કાર. નમસ્કાર. તમારું નામ શું? વંશ નરેશ ભીખાભાઈ. વંશ નરેશ ભીખાભાઈ. હવે તમે આ કપાસનું વાવેતર કર્યું છે, કયો કપાસ છે આ? અગ્નિવીર. અગ્નિવીર, ધનલક્ષ્મીનું અગ્નિવીર. અગ્નિવીર. ઓકે, તમે આ વાવેતર ક્યારે કરેલું હતું? 29 જૂન. જૂન. હા, 29 જૂનના રોજ વાવેતર કરેલું હતું અને આજની તારીખ છે 4/10/2024. ઓકે, તો અત્યારે તમને આ વેરાયટીમાં આપણે અત્યારે ઊભા છે, માથાઢક કપાસ દેખાય છે. તમને શું આ કપાસમાં કેવું લાગે છે? આ કપાસની વેરાયટી કેવી લાગે છે? ખૂબ સરસ. ખૂબ સરસ છે. તમે વર્ષો વર્ષ આ કપાસના વાવેતર કરતા હશો. આ વર્ષે આ અગ્નિવીર વેરાયટીનું વાવેતર કેટલા પેકેટનું કરેલું છે? 2 પેકેટ. તો વર્ષોથી તમે કપાસનું વાવેતર કરો છો અને અત્યારે આ કપાસનું વાવેતર કરેલું છે. આની બાજુમાં તમે બીજી બધા વેરાયટીનો પણ વાવેતર કર્યા હતા. આ કપાસમાં અને એ કપાસમાં શું ફરક દેખાય છે તમારા મંતવ્ય પ્રમાણે? ઘણો ફેર દેખાય છે. એટલે શું ફરક આમ તમે કહી કે શકો? આમાં રોગ જીવાત ઓછો આવે છે. ઓકે, પછી આમ બીજું કઈ ઝીંડવાની ફ્લાવર વધારે હોય છે. ઓકે, ઝીંડવું બહુ સારું થાય છે. ઓકે, અને અત્યારે ઝીંડવાની બેઠક ઘણી છે, એમ 70 થી 80 ની ગાળે છે. 70 થી 80 ઝીંડવા અત્યારે બેઠી ગયા છે. એટલે આ કપાસ અત્યારે અમારા અંદાજ પ્રમાણે 85 થી 90 દિવસનો હોય, એટલે 3 મહિનાનો કપાસ છે. અત્યારે 70 થી 80 એવરેજ આપણે ઝીંડવા આમાં બેઠી ગયેલા છે. કપાસ માથા ઢક છે, એકદમ કપાસ ગ્રીનરી વાળો છે. બીજી બધી વેરાયટી પણ વાવેતર કરેલ છે. એ કપાસમાં એટલા ઝીંડવા દેખાય છે તમને? નહીં, નથી દેખાતા. ઓકે, આમાં તમે માવજત કેવા પ્રકારની કરેલી છે? માવજત પણ ઓછી. નોર્મલ માવજત? નોર્મલ માવજત છે. એટલે કેવા સ્પ્રે કરેલા છે? નોર્મલ ફેર. હવે તમે આમાં જે એટલા અત્યારે ટ્રીટમેન્ટ અત્યાર સુધી જે કરીએ છે દવાઓને, એ કોના થ્રુ કરેલી હતી? કયા એગ્રો થ્રુ તમે આની? માધવ એગ્રો સેન્ટર. માધવ એગ્રો સેન્ટર ઉના, જેવો ધનલક્ષ્મીના ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર છે, અને એને આ કપાસ ઉપર તમને ટ્રીટમેન્ટ આપેલી હતી અને બિયારણ પર ત્યાંથી જ ખરીદી? ત્યાંથી જ આપ્યું હતું, જે આપ્યું ઈ લેવા. ઓકે, તો જે ટ્રીટમેન્ટ કરાવી એ પ્રમાણે તમને કંઈક ને કંઈક એમાં પણ સફળતા મળી છે અને એ પ્રમાણે બિયારણ પણ ખૂબ સારું દેખાઈ રહ્યું છે. તો આમાંથી તમને અંદાજિત જે વર્ષો વર્ષ ઉતારા લેતા હતા તમે કપાસમાં, એના કરતાં તમને ઉતારામાં શું ફરક દેખાય? ઉતારામાં વધારો દેખાશે. વધારે આવશે ઉતારો. ઓકે, તો આખો કપાસ આ ટાઈપનો જ છે તમારો? બધો કપાસ ટાઈપનો છે. તો ખેડૂત મિત્રો, જે ઉના તાલુકાના ખેડૂતો છે અને વધારે પડતો વરસાદ પડ્યો ત્યારે આમાં કઈ ડ્રોપિંગ કે એવું દેખાડતું નથી, કેમ કે જો ઝીંડવા બેઠેલા? ના, કાંઈ નુકસાની નથી વધારે પડતો વરસાદ. બાકી જનરલ જોવા જાય તો બીજા કપાસ એવડા હોય તો એ ખાખરી ગયા છે બાજુમાં. એવું છે. તો ખેડૂત મિત્રો, અગ્નિવીર વેરાયટી છે એ અતિ અનુકૂળ અનિશ્ચિત વાતાવરણ સામે ટકી રહે એવી જાત છે, એટલે સહનશીલ જાત અમને દેખાઈ રહી છે. તો ખેડૂત મિત્રો, ઉના તાલુકાના જે ખેડૂત મિત્રો છે અને જેઓ આપણે અહીંયા વરસાદ વધારે પ્રમાણમાં થાય છે અને એની સામે કોઈ ટકી શકે એવી વેરાયટી અત્યારે માર્કેટમાં ધનલક્ષ્મી આ વર્ષે લોન્ચ કરી છે, અગ્નિવીર કરી. એ વરસિંગપુરમાં નરેશભાઈની વાડીએ અત્યારે ઊભેલો છે. તો જે ખેડૂત મિત્રો નજરે નિહાળવા માગતા હોય તો પણ જોઈ શકે છે. અને વરસિંગભાઈને હું તમને કે એનો નરેશભાઈ તમને એનો નંબર આપશે, તો તમે નંબર દ્વારા પણ એની પાસેથી આ વેરાયટી કેવી છે એના વિશેની માહિતી લઈ શકો છો. તમારું નામ શું? તમારો નંબર બોલજો ને. 93 80 40 347. ઓકે, તો આ ખેડૂત મિત્રને ખૂબ સારું ઉત્પાદન મળી રહે એવી આશા સાથે હું એવી આશા રાખું છું કે અગ્નિવીરમાંથી એને મેક્સિમમ ઉત્પાદન મળી રહે.